તો એના પછી આવે છે આપણો સવાલ નંબર 19. તો સવાલ નંબર 19 કંઈક એવો આપેલો છે કે એક બાળક પાસે એક એવો પાસો છે કે જેની 6 સપાટી નીચે આપેલા અક્ષરો બતાવે છે. એનો મતલબ એવો કે પાસાની 6 સપાટીઓ ઉપર એક સપાટી ઉપર A લખેલો છે, બીજી સપાટી ઉપર B, C, D, E અને પાછો A લખેલો છે. હવે આ પાસાને એકવાર ઉછાળવામાં આવે અને પાસા પર આપણને શું મળે? પહેલો સવાલ આપેલો છે A મળે તેની સંભાવના અને બીજો સવાલ આપેલો છે કે D મળે તેની સંભાવના અહીંયા શોધવાનું કીધેલું છે. તો જોઈએ સૌથી પહેલા તો આપણે સંભાવનાનું સૂત્ર લખી નાખશું. સંભાવના કોઈપણ ઘટના E માટે ઘટનાના પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. એના પછી શું કરવાનું? કુલ પરિણામોની સંખ્યા શોધવાની. તો કુલ પરિણામોની સંખ્યા આપણને ખબર છે કે પાસો ફેંકવામાં આવે તો કુલ પરિણામોની સંખ્યા કેટલી થાય? 6. તો અહીંયા કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ જશે? 6. જઈએ પહેલા સવાલ ઉપર. પહેલો સવાલને લઈ લઈએ આપણે. ઘટના A શું આપેલું છે કે પાસા ઉપર A મળે. હવે અહીંયા જુઓ પાસા ઉપર આપણને A કેટલી વાર મળશે? 1 અને 2. તો ઘટનાના પરિણામોની સંખ્યા અહીંયા કેટલી થઈ જશે? 2. સંભાવના A માટે ઘટનાના પરિણામોની સંખ્યા એટલે કે 2 અને કુલ પરિણામોની સંખ્યા 6. 2 તરી 6 તો જવાબ થઈ જશે આપણો 1/3. જવાબ શું થઈ જશે આપણો? 1/3. એના પછી બીજો સવાલ જેને લઈ લઈએ આપણે ઘટના B કે પાસા ઉપર શું મળે? D લખેલો મળે. તો D કેટલી વાર આપેલો છે પાસા ઉપર? એક જ વાર. તો ઘટનાના પરિણામોની સંખ્યા થઈ જશે 1. તો સંભાવના D બરાબર ઘટનાના પરિણામોની સંખ્યા 1 ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા 6. તો જવાબ થઈ જશે આપણો 1/6. સિમ્પલ હતું.